સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા। ગેરકાયદે ખનિજ સંપત્તિનું વહન કરતા 4 ડમ્પરો ઝડપાયા। લખતર રોડ પર કોઠારિયા ગામ પાસે કાર્યવાહી કરાઈ। ડમ્પર અને ખનિજ સહિત રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડતા ખનિજ માફિયાઓમાં ફફડાટ। 24 કલાકમાં નાયબ કલેક્ટરની ટીમે અંદાજે રૂપિયા 2 કરોડની ખનિજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। સ્થાનિક ખનિજ વિભાગની ટીમ પણ સવાલોના ઘેરામાં આવી છે। ગેરકાયદે ખનન કરતા 4 ડમ્પર ઝડપાઈ ગયા છે। જો કે ખનિજ વિભાગ જે સ્થાનિક ખનિજ વિભાગની ટીમ છે તેમની પકડમાં કેમ આવા લોકો નથી આવતા, આવા આરોપીઓ નથી આવતા, તે સૌથી મોટો સવાલ। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। છોટાઉદેપુરમાં બેફામ દોડતી કાર એકાએક હોટલમાં ઘૂસી। કાર ચાલકે હોટલમાં જમતા 3 લોકોને કચડી નાખ્યા। અચાનક કાર ઘૂસી જતા અફરાતફરી મચી। ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। પાટણના હારીજમાં ઇકોવાનમાં જોખમી સવારીનો વિડીયો આવ્યો સામે। ખીચોખીચ મુસાફરો ભરી જોખમી રીતે દોડી રહી છે વાન। ખુલ્લા દરવાજા પર પણ લટકતા દેખાયા મુસાફરો। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ। સુરતના ઉધના વિસ્તારમાં વેપારીની હત્યા કરનારો ઝડપાયો। બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં આરોપીએ છરીના ઘા મારી કરી હત્યા। આરોપી ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું। ઉત્તર પ્રદેશના અમેઠીમાં હોસ્પિટલમાં થઈ મારામારી। ડોક્ટરે સીપીઆર આપ્યા છતાં વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ કરી મારામારી। તબીબે વૃદ્ધને મૃત જાહેર કરતા યુવકે તબીબને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ। અમદાવાદની બોક્સ પાર્ક હોટલના ભોજનમાંથી નીકળ્યો કાચ। ભોજનમાંથી અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત। હોટલના ભોજનમાં કાચ નીકળતા ગ્રાહકોમાં રોષ। અમરેલી જિલ્લાના ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની પજવણીનો વિડીયો વાયરલ। સિંહના ટોળાને જોવા એકઠા થયા લોકો। સિંહ પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સિંહના ટોળાને બંને બાજુથી ઘેરી લેતા એક સિંહ બાળ લોકોની પાછળ દોડ્યું। ડાંગના ઉગા ચીચપાડામાં દીપડાની દહેશત। વૃક્ષ પર દીપડો ચડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો। દીપડો વેલકમ બેક। બનાસકાંઠાની નાવ સ્ટાર કંપનીએ લાખોના કૌભાંડ કર્યાની આશંકા। ઠગ નિરંજન શ્રીમાળીની વધુ એક કરતૂત। છેતરપિંડી કર્યાના દસ્તાવેજ સામે આવ્યા। 200 દિવસમાં ડબલની સ્કીમ આપી 11 લાખ પડાવ્યાનો આરોપ મુકાયો છે। એસટી પોર્ટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કરી અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધાનો આરોપ દસ્તાવેજમાં ઉલ્લેખ કરાયો છે। દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાને 11 લાખના બદલે સિક્યોરિટી પેટે આપી દીધી હોવાનો આક્ષેપ। નાવ સ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કરી હોવાની શક્યતા। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, શું આરોપો મૂકવામાં આવી રહ્યા છે? ચોક્કસથી નાવ સ્ટાર કંપનીના ઠગ નિરંજન શ્રીમાળીનો એક વધુ જે કરતૂત તે સામે આવ્યું છે। અત્યારે છેતરપિંડીના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો સામે આવ્યા છે। ખાસ કરીને પાલનપુરના ન્યૂ એસટી પોર્ટમાં અન્ય વ્યક્તિની દુકાનને દુકાન માલિકની જાણ બહાર જ બાનાખત કરાર લેખે અને નોટરી કરી અને આપી દીધા હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે। આમાં 200 દિવસમાં ડબલ કરી આપવા માટે 11 લાખ રૂપિયા નિરંજન શ્રીમાળી લીધા હોવાનો આ દસ્તાવેજોમાં ઉલ્લેખ પણ થયો છે અને આ દસ્તાવેજ નોટરી પણ છે। મહત્વની વાત તો એ છે કે જે દુકાન માલિક ડીએલ પટેલ જે છે તેમનું કહેવું છે કે તેમનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરીને દુકાન 11 લાખના બદલે સિક્યુરિટી પેટે આપી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે અને ડીએલ પટેલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી, પણ ટૂંક જ સમયની અંદર આ સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસમાં ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે। જી આભાર કિશોર જાણકારી આપવા માટે। મોરબી જિલ્લાના નવલખી બંદરથી કચ્છ જિલ્લાના કંડલા બંદર સુધી સમુદ્ર સેતુ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જવા માટે મોરબી થઈને જવું પડે છે, જેથી જો મોરબીના નવલખી બંદરથી આ સમુદ્ર સેતુ બ્રિજ બને તો સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળશે। સાથે જ 10,000થી પણ વધુ ટ્રકોની અવરજવરને તેનો ફાયદો મળશે। અવરજવરનો સમય પણ ઘટશે। જ્યાં અત્યારે 3.5 કલાક થાય છે તે રસ્તો અડધા કલાકનો થઈ જશે, એટલે કે ઈંધણની પણ બચત થશે।
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોરબી સેરામિક એસોસિએશન અને સામાજિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. નવલખીથી કંડલા પહોંચવા માટે 3 થી 3.5 કલાકનો રસ્તો થાય, જે સામખિયારી થઈ અને આપણે જે કંડલા જતા હોય છે એ રસ્તો. અને જ્યારે અમારી માંગણી છે, હરેક ઉદ્યોગકારની માંગણી છે, એમાં ખાસ તો આખા સૌરાષ્ટ્રની માંગણી છે કે આ જો સમુદ્ર પુલ બનાવવામાં આવે તો જે 3.5 કલાકનો રસ્તો છે એ ફક્ત 30 મિનિટની અંદર નવલખીથી કંડલા પહોંચી જવાય, જેનાથી ઉદ્યોગકારોને આનાથી ઘણો બધો ફાયદો થાય એમ છે. કેમ કે નવલખીથી કંડલાનું અંતર અંદાજે 150 કિલોમીટરનું છે, જે સમુદ્ર સેતુ ફક્ત બનાવવાથી 13 કિલોમીટરના નજીવા અંતરમાં નવલખીથી કંડલા સુધીનું અંતર આપણે કાપી શકીએ, જેથી અમે આ રજૂઆત કરેલ છે. શિયાળાની ઋતુમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. તેનું કારણ છે કચ્છનું સાનુકૂળ વાતાવરણ. હમીસર તળાવ, છારી ઢંઢ જેવા વિસ્તારમાં વિવિધ જાતિના પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ સાઉદી અરેબિયા, રશિયા અને સાયબેરિયા જેવા વિસ્તારોથી લાખોની સંખ્યામાં પક્ષીઓ કચ્છમાં જોવા મળ્યા. કચ્છમાં જોવા મળતા મુખ્ય પક્ષીઓમાં ગુલાબી પેણ, પેલિકન, નટભેર, કુંજ, શહબાઝ, રામચીરી, રતનટોપ, આઈબિસ, રંગીલો સુવાડી, ઘોડલ અને વિવિધ શિકારી પક્ષીઓનો સમાવેશ થાય છે. વિદેશી પક્ષીઓના વસવાટ માટે યોગ્ય માહોલ જાળવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે. ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ, યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ, તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબેરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે, ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો કાયદો હાથમાં લીધો, ટપોરીગીરી કરી તો તમારી ખેર નથી. કેમ કે પોલીસને મળી ગયો છે છૂટો દોર. પોલીસ હવે એવો પાઠ ભણાવશે કે થઈ જશો સીધા દોર. દાદાના ગુજરાતમાં દાદાગીરી નહીં જ ચાલે. ચેતી જજો ગુજરાતના ગુંડાઓ. ચાલવાના પણ નહીં રહે વેંત. ભાઈગીરી પડી જશે ભારે. તમારી છરીઓ અભેરાઈએ ચઢાવી દેજો, કેમ કે દાદાના ગુજરાતમાં નહીં ચાલે દાદાગીરી. ગૃહ રાજ્યમંત્રીના નિવેદન બાદ રાજ્યમાં આરોપીઓની તેમના જ વિસ્તારમાં શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. લુખ્ખાગીરી કરનારાઓને જાહેરમાં જ ભણાવવામાં આવી રહ્યો છે કાયદાનો પાઠ. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવરથી પોલીસ ફૂલ એક્શનમાં છે. એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય, તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવર